કેમ છો? બહુ મજામાં? મજામાં. બે મનોમંથન મીટિંગમાં આવવાનું કઈ સપનું હતું તમારું? કઈ સપનું તો ક્યારથી હતું. મેં કીધું પછી તમારા વિડીયો જોયા, આપણે જાણ્યું, પછી મેં કીધું એક ટાઈમ લઈને સ્પેશિયલ આપણે વિઝિટ કરશું ત્યાં. તમારો કોલ તો આવ્યો તો મને 2 દિવસ પહેલા, એટલે મેં કીધું આપણે સેટઅપ કરીએ. હા, તમારું આવવાનું સેટિંગ કરીએ કે ભાઈ કઈ રીતના એ ટાઈપનું હતું. 2 દિવસની આપણી ઈચ્છા તો હતી. તો અત્યારે તમે મનોમંથન મીટિંગમાં બેઠા છો અને આપણે હજારો પબ્લિક જોવે છે, તો અત્યારે તમને કેવું ફીલ થાય છે? बहुत मजा आ रहा है यहाँ पे। તારો ગદગદિયા ગર્વ અનુભવે છે. મેં કીધું ગદગદિયા થતા એ તમારું બાળપણ ગામડે હતું કે સિટીમાં હતું? સિટીમાં. તો તમારું બોર્ન બી સિટીમાં જ થયેલો છે, રાઈટ? ઓકે. તો તમને ક્યારે એમ ગામડા પ્રત્યે આમ લગાવ ખરો, પ્રેમ ખરો કે મારે ગામડે જવું છે એવું કઈ? ના, જનરલી આપણું સિટીમાં જ ફોન થયો છે અને જનરલી આપણે દિવાળી વેકેશનમાં ગામડે જતા હોઈએ. તો દિવાળી વેકેશન ગામડે જાઓ તો મજા કેવી આવે ગામડામાં? સિટી કરતા વધારે મજા આવે? સિટી કરતા વધારે રિલેક્સ ફીલ થાય. આમ એમ થતું હોય કે સ્વર્ગમાં આવી ગયા એવું કઈ ફીલ થાય? એમાં વાડીએ જવાની, ગાડામાં બેસી જવાની. હા, સાચી મજા તો એ જ છે કે 2 બળદ બાંધેલા હોય ને કે આખું વર્ષ અહીંયા સિટીમાં રહીને આપણે થોડોક ટાઈમ કાઢીને આપણે ગામડે ગયા હોય તો શાંતિનો અહેસાસ થતો હશે. શાંતિનો અહેસાસ થાય. તો પીરભાઈ, તમારા સ્કૂલ લાઈફ વિશે થોડું જાણીએ કે તમારી સ્કૂલ લાઈફ કેવી હતી, કોલેજ લાઈફ કેવી હતી? તો તમારું સ્કૂલ લાઈફ કેવી હતી તમારી બાળપણની? બાળપણની તો બહુ મજા કંઈક અલગ જ હતી. એ હવે ફરી વખત આવવાની જ નથી. તો ઓલું સ્કૂલમાં બાળપણ એસકેજી તો એલકેજી આપણે તમારા સમયમાં નહીં હોય, કારણ કે અમારા ટાઈમમાં બી નહોતું. અત્યારે એસકેજી એલકેજીનું ફૂલ ટ્રેન્ડ ચાલે છે કે છોકરાઓ 3 વર્ષના થાય ત્યાંથી એસકેજી એલકેજી ચાલુ કરી દે છે. તો આપણા ટાઈમમાં તો એવું કઈ હતું નહીં. ના, તો ડાયરેક્ટ તમે પહેલા ધોરણમાં સ્ટાર્ટ કર્યું છે, બરોબર ને? તો પહેલા ધોરણથી 7 ધોરણ કે 10 ધોરણ એક સ્કૂલમાં હતા કે 7 થી એક જ સ્કૂલ હતી પહેલેથી. ઓકે, પછી 10 પછી તમે 11-12 કર્યું કે ડિપ્લોમા? ના, પછી ડિપ્લોમા ડાયરેક્ટ કોલેજ જ લાઈફ કરી. ડાયરેક્ટ કોલેજ લાઈફ. તો જેમ ગૌતમભાઈ તમને પૂછ્યું કે તમારું બાળપણ કેવું હતું, એમ તમારી સ્કૂલ લાઈફ કેવી હતી, તો એમ તમારી કોલેજ લાઈફમાં કંઈક તમે એવા કાંડ કર્યા છે? કાંડ તો ઘણા બધા થયેલા છે કોલેજ લાઈફ. હા, તો એનું સ્ટ્રગલિંગ કેવું હતું? કોલેજમાં મજા આવતી કે સ્કૂલમાં મજા આવતી? જોવા જઈએ તો સ્કૂલ બાળપણ બી સારું હતું અને કોલેજ બી મજા જ આવતી. તો એમાં કઈ સ્ટ્રગલ? કોલેજમાં છૂટ મળતી હતી, સ્કૂલમાં છૂટ નથી મળતી. સજા હતી. લગીનભાઈ, તમે કીધું કે છૂટ મળતી હતી, તો કઈ રીતે છૂટ મળતી હતી? મતલબ કે સ્કૂલમાં શું હોય, ફિક્સ જ હોય, તમારે રંગીન કપડાં પહેરીને નહીં જવાનું, સ્કૂલ ડ્રેસ પહેરીને જવાનું. એવું કોલેજમાં નહોતું? એવું કોલેજમાં નહોતું. કોલેજમાં બસમાં અપ ડાઉન કરવાનું, ફેશન કરવાની, બંક મારવાના. તો તમે બંક બી મારેલા છે કોલેજમાં? બંક ક્યારેક લાગી જતો. ક્યારેક લાગી જતો હતો. તો કેવીરભાઈ બંક બી મારેલા છે કોલેજમાં. તો જો બધા જે કોલેજ લાઈફ જેને કરેલી હોય એને બંક તો મારેલા જ હશે, જેમ અમારા કેવીરભાઈની જેમ. તો ક્યારેક પેરેન્ટ્સ ને બોલાવ્યા એવું ખરું? કે ઘરે લેટર પહોંચાડી દેતા હતા, કારણ કે ત્યાં સુધી પેરેન્ટ્સ ને પહોંચવામાં બી તકલીફ હતી. કારણ કે અમારી કોલેજ 70 કિલોમીટર અહીંયાથી દૂર. 70 અહીંથી અમદાવાદ થી 70 કિલોમીટર દૂર. તો તમારે અપડાઉન બહુ કર્યું? અપડાઉન બહુ કર્યું, 3 વર્ષ કન્ટિન્યુ. ઓકે. તો અહીંયા તમારી કોલેજ બસ આવતી કે એસટી માં જતા? ના, એસટી માં જ અમે જતા હતા. અમને એમ જ પસંદ આવતી. તો તમારે 6 વાગે ઠેક નીકળવું પડતું હશે? સવારે અમે ચાલતા ઠેક શ્યામ શિખર જતા હતા, ત્યાંથી અમે બસમાં બેસતા. ચાલીને શ્યામ શિખર થી મેમકો થી બસમાં. મેમકો થી અમે બસમાં બેસતા, બેસવાની સગવડતામાં. આમ તમે કોલેજમાં ડિપ્લોમા કર્યું એટલે 3 વર્ષ ડિપ્લોમા આવે ને? એટીકેટી આવી એવું ખરું? ક્યારે એટીકેટી આવે ક્યારેક, પછી એને 2 ક્લોક પછી નેક્સ્ટ ટાઈમ આપણે સોર્ટ આઉટ કરી નાખતા. તો એવું ક્યારે થયું કે તમારું પહેલા સેમમાં જે સબ્જેક્ટ હતો એ છેલ્લા યરમાં સોલ્વ કર્યું એવું ક્યારે? હા, એક નેક્સ્ટ ટુ એક સબ્જેક્ટ એવો હતો કે છેલ્લા સેમમાં જ સોર્ટ આઉટ થાય. જોડે ચાલ્યો એક ટુડે એ સપોર્ટ. કયો સબ્જેક્ટ કીધો તમે? નેક્સ્ટ ટુ. હા. ઓકે, મિકેનિકલ ડિપાર્ટમેન્ટમાં? ના, સિવિલમાં? એન્જિનિયરિંગ, કોમ્પ્યુટરમાં, આઈટીમાં. ઓકે, પહેલા સેમમાં તમારો સબ્જેક્ટ હતો તમે લાસ્ટ યરમાં સોલ્વ કર્યો? હા, લાસ્ટ યર. જો આપણા કેવીનભાઈ ગેસ છે કે પહેલો સેમમાં જે પેપર જે સબ્જેક્ટ હતો એ છેલ્લા યરમાં ટેક સોલ્વ કર્યો છે. તો આપણે આને એવોર્ડ આપવો જોઈએ. જોડે ચાલતો હતો. જોડે ચાલતો. તમારા જોડે રહેવાનું મન થતું હોય કે ભાઈ મારે હવે કેવીરભાઈ દૂર નથી જવું. જોડે પણ એન્ડમાં સોલ્વ આઉટ થઈ ગયો કરી. તો એ એપ્રોક્સ તમે એ જે સબ્જેક્ટ હતો એની એક્ઝામ તમે 6 થી 7 કર્યું તો આપી જ દીધી? હા, કન્ટિન્યુ.
તો તમારે એમાં માસ્ટર ડિગ્રી લઈ લેવી હતી. માસ્ટર ડિગ્રી સર્ટિફિકેટ નો આપ્યો. સર્ટિફિકેટમાં એવું નથી, સબ્જેક્ટમાં તમારે માસ્ટર ડિગ્રી લઈ લેવાય. 7 થી એક્ઝામ આપી તો પ્રિપેરેશન બહુ કરી હશે તો બહુ કરી. મેરેજ થઈ ગયા કે બાકી છે કેયુરભાઈ તમારે? થઈ ગયા મેરેજ થઈ ગયા છે. થઈ ગયા. બરોબર. તો મેરેજ લાઈફ કેવી છે? મેરેજ પહેલા મજા આવતી કે હવે મજા આવે છે? ના એ તો જનરલી બધાને ખબર જ હોય મેરેજ પહેલા કે પછી. બધાને એમ નહીં, તમે એમ કહો છો બધાને ખબર હોય તો મેરેજ પછી એવું શું છે કે મજા આવી? કશું જ નથી. તો મેરેજ પહેલા મજા આવતી તો એવું મેરેજ માનીએ ને? પહેલા મજા આવતી. હા, પહેલાની મજા હવે એવું મન થાય આવે છે કે મેરેજ ના કર્યા હોત તો સારું હતું. હા, એવું જ હોય ને. એમને એવું તમને મન થાય છે કે હા, મેરેજ ના થાય છે. કર્યા હોત તો સારું હતું? તો એવું આપણી પાસે કોઈ ઇલેક્ટ્રિક મશીન હોય કે તમને 10 વર્ષ પાછળ લઈ જાય તો તમે એ ઇલેક્ટ્રિક વસ્તુ કરવા મશીન જેવી છે. એમને તો ઇલેક્ટ્રિક મશીનનો યુઝ કરો તમે. કરીએ 100%. અને તમને એમ કીધું ઇલેક્ટ્રિક મશીન 5 લાખનું આવે તો તમે પરચેસ કરો. અઘરું તો લઈ લીધું. હે તો 5 લાખમાં તમને 10 વર્ષ પાછળ જવા મળે છે તો એ ખર્ચો કરાય. તો કરાય. 5 ના 10 ખર્ચે. હા, કારણ કે તમારી મેરેજ લાઈફ જતી રહી ને પાછું તમારી કોલેજ લાઈફ સ્ટાર્ટ થઈ જાય, સ્કૂલ લાઈફ સ્ટાર્ટ થઈ જાય. એ વાત બી છે. આપણે કેયુભાઈને કઈ પર્સનલ ક્વેશ્ચન પૂછવા નથી પણ એક ક્વેશ્ચન મારા મનમાં છે કે તમારે કોલેજ લાઈફમાં કોઈ આમ ગર્લફ્રેન્ડ ને એવું કઈ? ના એવું જનરલી હતું નહીં આપણે. તો તમારું 10 પછી તમે કોલેજમાં ગયા તો એવું વિચાર્યું હતું કે આપણે ગર્લફ્રેન્ડ બનાવશું ને એવું તો ઘણું બધું વિચાર્યું હતું પણ આપણામાં મોકો જ એવો નહોતો મળતો. એ મોકો કઈ રીતે નતો મળતો? શું કે ચોખ્ખો મારીએ. એમ નહીં પણ આમ પ્રપોઝ કર્યો તો ના આવી એવું કઈ? ના એવું જનરલી ફ્રેન્ડશિપમાં આપણે હાલતા હતા. ફ્રેન્ડશિપમાં જ બધું પતી જતું હતું? ના તો કોઈ તમારો મિત્રોનો કોઈ એવો કિસ્સો યાદ છે કે જે તમને આમ એકદમ આમ ફની જેવું થયું હોય? એવું તો ઘણું બધું થયું હતું. એક વખત અમે અહીંયાથી એક્ઝામ અમારી ચાલતી હતી ત્યારે અમે એસટી નો પાસ નતો કર્યો. બરોબર. ત્યારે અમે લક્ઝરી બસમાં જતા હતા. આપણે નરોડા પાટિયાથી બેસતા હતા ત્યાંથી. એક અમારો ખાસ મિત્ર એવો હતો કે એ સિરિયસ કેસ જ બધી વસ્તુ સિરિયસમાં જ લઈ જાય. તો અમે એની મજાક જ મલ્ટીપલ ટાઈમ જે ટાઈમે એ સોફા નીચે બેઠો હતો અને બહુ ઉપર બેઠા હતા. એ જેવો બહાર નીકળ્યો એટલે અમે માથે ટૂંક્યા હતા. એ ટાઈમે મજા આવતી હતી. અને એ જે ખારો થયો તે ચપ્પલે મારવા મળ્યો હતો. જે ટાઈમે તમે જોયું ચપ્પલે છેલ્લે મારવા મળ્યો હતો. એવો ખારો જ હતો સિરિયસ કે હું આજ મારું જેમ એને એવો ખારો જ હતો. કોઈ બી વસ્તુમાં એ ખારો થઈ જતો હતો જનરલી. અને અમે એની મજા લેતા હતા. પણ ભાઈબંધો જોડે સાચી તો મજા એ જ છે. મજા જ એ જ છે. તો એ સ્ટ્રિક્ટલી હતો થોડો. હા, એટલે અમુક સિરિયસ હોય અમુક સિરિયસ. ભાઈબંધમાં શું હોય કે હસી મજાક થતી હોય તો અમુક ટાઈમે સ્વભાવ એગ્રેસિવ થઈ જતો હોય. 2 કલાકનો રસ્તો તમારે કાપવો એટલે આ બધો તો સિનારીઓ તો જોવા જોવા મળવાનો મળવાનો જ જ છે. છે. એ બસમાં એની રેગ્યુલર ટેવ હતી. એ ચોપડી ખોલીને એક્ઝામ આવે એટલે બેસી જ જાય. હું મલ્ટિપલ ટાઈમ ચોપડી ખેંચી લેતા હતા. ચોપડી ખોલીને બેસી જ જતો હતો. આ કેવું કે તમારું આ યાદ તમે ચોપડીની વાત કરીને યાદ આવ્યું કે તમારું જે એક્ઝામ ટાઈમ હોય તો તમે પ્રિપેરેશન કેટલા દિવસ પહેલા કરતા? આગલા દિવસથી ચાલુ કરી દેતા કે 2 દિવસ મહિના દિવસ પહેલા ચાલુ કરી દેતા? મહિના દિવસ પહેલા અમે ચાલુ કરતા હતા. તો પણ અમે કરતા હતા એવું કે 3 ફ્રેન્ડ હતા. તો એને એક જોડે જ વાંચી. એક જોડે એક જોડે. એટલે એ રીતે નહીં ને કે આ ચેપ્ટર તારે વાંચવાનું, આ ચેપ્ટર તારે ના વાંચવાનું. બધાને એવું. એક જોડે સાથે મળીને રીડિંગ કરતા હતા. તો કેમ લેટી આવતી હતી છેક સુધી? એકને આવી, બીજાને આવી, ત્રીજાને નથી આવી. એટલે ત્રીજાને એમ થયું કે મારે કેમ ના આવી, આ બંનેને આવી તો ત્રીજાને કેમ ના આવી. ત્રીજો લાવતો એમ એટલે પેટી. બેને આવી તો ત્રીજાને કેમ ન આવી, એટલા માટે ત્રીજો લાવતો. હા, જોડે ચાલીને જ ચાલવાનું. પેલું આઈએમપી ક્વેશ્ચન જેવું કઈ આવતું તમને? એવું કઈ ટીકમાં કરતા એક્ઝામ ટાઈમે આઈએમપી છે આ એ ઓપ્શન સિસ્ટમ વચ્ચે અમારે આવી હતી. તો આપણે હવે મેરેજ લાઈફ વિશે જાણીએ. તમે જે મેરેજ થઈ ગયા બરાબર, તમે કીધું કે મેરેજ મારા થઈ ગયા છે. મેરેજ પછી કે તમે હનીમૂન માટે ગયેલા ખરા? અમે સિમલા મનાલી ગયા હતા 3 ફ્રેન્ડ જોડે. બરાબર. તો ત્યાં કેવી મજા આવતી કે જવાય કે ના જવાય? ત્યાં જવાય તો ખરી 100%. એક કિસ્સો એવો બન્યો હતો અમારો કે જનરલી હજી એ યાદ જ છે મને. બરાબર. અને એ બેને બી યાદ જ છે. હા હા. હજી લગી ગયા. એક કિસ્સો એવો હતો કે જનરલી અમે એક હોટલ સારી એવી રાખેલી હતી. ત્યાં અમે રોકાણા હતા મતલબમાં. તો ત્યાં છે ને પેલી સિસ્ટમ હતી કે કોલિંગ વાળી ટેલિફોનિક. હા, એટલે તો હોટલની અંદર જે રૂમ હોય રૂમમાં ટેલિફોનિક સિસ્ટમ હતી. કે તમે ઓર્ડર કરી શકો. ઓર્ડર કરી શકો લેન્ડલાઈન. હા હા.
તો એ સિસ્ટમનો મને થોડો આઈડિયા હતો કે બાજુની હોટલમાં હોય તો આ તમારે કી ડબ્બો છો એટલે ડાયરેક્ટ ત્યાં લાગી જશે. બરાબર. એટલે જે તે ટાઈમે એવું થતું હતું કે બ્રેકફાસ્ટ માટે મારે રેગ્યુલર ફોન આવતા હતા કે બ્રેકફાસ્ટ માટે આવી જાઓ મોર્નિંગમાં. બરાબર. ઓકે, હા હા, પછી સાંજે જ હોય તો ઇવનિંગમાં તમે બ્રેકફાસ્ટ આવી જાઓ એમ. ઓકે, હા. એટલે જનરલી ફોન કરતા હતા. તો જે તે ટાઈમે મને આઈડિયા આવ્યો કે આ વસ્તુ હું જ કરી શકીશ. ઓકે, હા હા. એટલે બ્રેકફાસ્ટ માટે ફોન હું રેગ્યુલર હું કરતો હતો કે તમે બ્રેકફાસ્ટ માટે આવી આવી જાઓ જાઓ. એટલે તમારા ફ્રેન્ડને હા ફ્રેન્ડને ફોન કરતા હતા. તમારા રૂમ માંથી તમારા ફ્રેન્ડ ના રૂમ માં તમે કોલ કરતા હતા. ફોન કરતા હતા. હા હા. એમને ખબર ના પડે. એટલે એમને ખબર ના પડે આપણે ગુડ મોર્નિંગ કહીને બ્રેકફાસ્ટ માટે આવી જાઓ. એટલે ફ્રેન્ડ એમ કે 2 મિનિટમાં હું આવ્યો 5 મિનિટમાં આજે કેમ સુવામાં જલ્દી જલ્દી હો ગયા આ વસ્તુ સાંભળવા મળતી મલ્ટિપલ ટાઈમ એની મજા હું જ લેતો હતો. હા. આવું મલ્ટિપલ ટાઈમ બન્યું એમને તમે કોલ કરતા પછી તમારા ફ્રેન્ડ જતા રહેતા હતા જલ્દી. તમને બોલવા આવતા મને બોલાવા આવે ને પેલા મને બોલાવા આવે એટલે હું તો બહુ શાંતિથી જવાનો છું. હા. એટલે થોડી વાર એક આપણને તો મને તો આઈડિયા હતો કારણ કે તમે જ કોલ કરતા હું એમને. જ કરતો હતો કોલ અને એ મજા તો કંઈક અલગ જ હતી. પછી છેલ્લે એન્ડમાં અમે ત્યાંથી દિલ્હીથી રિટર્ન ગયા ત્યારે જે તે ટાઈમે મેં એમને કીધું અને એ હસી હસીને કઈ ગાંડા થઈ ગયા એની વાત મારી હશે ને તમને તો. તો એક ફ્રેન્ડ જેવું તમે તમારા ફ્રેન્ડ જોડે કરી નાખ્યું. એ યાદગીરી અમારી ટ્રીપની એ તમને તમે કોલ એને કરતા પણ એને હા. ખબર નહોતી કે તમે જ કોલ કરો. હું જ કરું છું અને ઈ તમારા રૂમ માં આવીને કે ચલો ચલો કે હોટલ માંથી કોલ આવી ગયો. આવી ગયો કે બ્રેકફાસ્ટ માટે breakfast માટે. આજે તો ફટાફટ મોર્નિંગમાં 7 વાગ્યામાં કોલ આવી જતા ઘણી વખત સાત સાત વાગ્યામાં કોલ કરતા 7 વાગ્યામાં કોલ કરી દેતા અને ફટાફટ આવી બી જતા. તો એને ખબર ના પડી કે આ ઓફિસ માંથી કોલ આવે છે કે એ હોટલ વાળાને મેનેજર ને એક વખત તો એમને પૂછ્યું ડાયરેક્ટલી કે આટલા વેલા કોલ કેમ કર્યો પણ પેલા એ કીધું કે મેં કોલ કર્યો જ નતો તો એમની જોડે એના ટક્કર થઈ ગઈ હતી એવું. સારો અનુભવ હતો તમારો. સારો અનુભવ. તો તમે સિમલા મનાલી સજેસ્ટ તમે ખુદ એને હનીમૂન માટે સજેસ્ટ કર્યું કે કોકે કીધું? ના ના હનીમૂન માટે આપણે ખુદ જ છે. તો કેનુભાઈ તમે જે રીતે કીધું કે સિમલા મનાલી બેસ્ટ છે અત્યારે હનીમૂન માટે પ્લેસ અને ફરવાલાયક બી સ્થળ છે, તો અમે એક અમારી ચેનલમાં સ્પેશિયલ એક સિમલા મનાલીની ટ્રીપનો કે તમારે બજેટ કેટલું જોઈએ, ક્યાંથી તમે જાઓ તો તમને ઇઝી વે પડે, કેટલા દિવસની ટ્રીપ છે, તો એક મસ્ત એક વિડીયો અમારી ચેનલમાં જ અમે મૂકેલો છે, અપલોડ કરેલો છે. તો તમારા ફ્રેન્ડને કોઈ બીને જવું હોય ને તો ખાલી વિડીયો જોઈ લે ને તો એને અંદાજો આવી જશે કે આપણે હોટલ કઈ જગ્યાએ બુક કરવી, ક્યાંથી આપણે પિકઅપ કરવું, ક્યાં ડ્રોપ કરવું, ક્યાંથી ટેક્સી બુક કરાવી, ઇન કેસ કે તમારે ત્યાં સ્કૂટર લેવું હોય અથવા તો ફોર વ્હીલ લેવી હોય તો બધું એ વિડીયોમાં મસ્ત આપણે સમજાવેલું છે. તો કોઈ બી તમારા ફ્રેન્ડ હોય તો સજેસ્ટ કરજો એ વિડીયોનું. ચોક્કસ આપણી ચેનલમાં ઓલરેડી અત્યારે અપલોડ કરી દીધો છે આપણે. તો આજનું મનોમંથન આપણે અહીં જ સમાપ્ત કરીએ છીએ. અને કેયુરભાઈ જોડે આપણે આજે લાઈફ જર્ની વિશે જાણી, ખૂબ મજા આવી. લાઈફના જે કિસ્સા હતા, બાળપણનું, મેરેજ લાઈફ, કોલેજ લાઈફ, ખૂબ મજા આવી. અને ખૂબ ખૂબ આભાર કેયુરભાઈનો કે મનોમંથનમાં આવવા બદલ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને Subscribe ચેનલને કરજો. સબસ્ક્રાઇબ કરજો. મળીએ બીજા વિડીયો સાથે. ત્યાં સુધી ટાટા.